નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 17। હું કાજલ સોરઠિયા। નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। આજ સાણંદ ડિવિઝનમાં એક મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। આ કામગીરી ઇન્સ્પેક્ટર પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી અમદાવાદ વિભાગ અને પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્યના માર્ગદર્શન અને સૂચના મુજબ કરવામાં આવી હતી। કાર્ય પદ્ધતિ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક શ્રી નીલમ ગોસ્વામીની દેખરેખમાં સાણંદ બોપલ, ચાંગોદર અને સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુનાઓમાં પકડાયેલા દારૂના મુદ્દામાલને કાયદેસર નાશ માટે કોર્ટ પાસેથી અલગ અલગ હુકમો મેળવવામાં આવ્યા હતા। આ તમામ મુદ્દામાલને આજે સાણંદ પોલીસ સ્ટેશન હદના મોજે આઈઓસી પ્લોટની પાછળ માધવનગરના ડામર રોડ પર ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો। આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ બોપલ સાણંદ જીઆઈડીસી, ચાંગોદર પોલીસ સ્ટેશન અને નશાબંધી તથા આબકારી અધિકારીઓ સહિત પંચોની હાજરીમાં સમગ્ર મુદ્દામાલને નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી હેઠળ કુલ 36,81,618 રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે, જેથી શહેર અને આસપાસના વિસ્તારોમાં આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક કાયદેસર નિયંત્રણ લાવવામાં આવે। પોલીસ દ્વારા જણાવાયું છે કે આવી કામગીરી નિયમિત રીતે ચાલુ રહેશે અને નાગરિકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે કાયદેસરની કાર્યવાહી સતત વધારી રહી છે। આવા જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો ટીવી 17 સાથે।